અમરેલીમાં વહેલી સવારે 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો. અમરેલીથી 42 કિલોમીટર દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ. રાજ્યમાં ફરી વળ્યું કાતિલ ઠંડીનું મોજું. સૌરાષ્ટ્રમાં 2 દિવસ કોલ્ડવેવની આગાહી. 7.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. ₹6,000 કરોડનો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા. તપાસમાં 307 કરોડના વ્યવહારનો ખુલાસો. 4 વર્ષમાં 35 કરોડની મિલકત ખરીદ્યાનો ખુલાસો. બોટિંગ પ્રવૃત્તિઓમાં સલામતી માટે નવા નિયમો જાહેર. દરેક બોટની નોંધણી ફરજિયાત. બોટનું સંચાલન કરવા મેજિસ્ટ્રેટ અથવા મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી જરૂરી. મહાકુંભની નગરી પહોંચશે પીએમ મોદી. અંદાજે 7,000 કરોડના વિકાસ યોજનાઓનું કરશે ઉદ્ઘાટન. જાહેર સભામાં પણ ગજવશે.